પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવ, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે સ્વામિનારાયણ મહાપ્રભુના દિવ્ય લીલા ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ. શ્રી હરિ સુરત પધાર્યા છે. અરદેસરે મોકલાવેલ રસાલો આવ્યો ત્યારે મહારાજ તૈયાર જ હતા. મહારાજ તરત ઉઠીને મેનામાં બિરાઈ ગયા. એ સમયે મહારાજે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. કંઠમાં ગુલાબના હાર પહેર્યા હતા. કાનમાં ગુલાબના ગુચ્છ ધારણ કર્યા હતા. હાથમાં ગુલાબના પુષ્પનો ગુચ્છ હતો. શ્વેત વસ્ત્ર પરિધાન કરેલી મહારાજની આ રમણીય મૂર્તિ ગુલાબના પુષ્પોના આચ્છાદનથી તે પુષ્પોની ફોરમને વ્યાપક બનાવતી સર્વત્ર મધુરતા પ્રસરાવી રહી હતી. સવારીની ગોઠવણ આગળથી જ કરી રાખી હતી. સૌથી આગળ 2 લશ્કરી ઘોડેસવારો ગોઠવાઈ ગયા હતા. એની પાછળ સરકારી ઘોડેસવારોનું લશ્કર, બેન્ડવાજા, પછી હરિભક્તો અને સંતો કીર્તનો ગાતા, સ્વામિનારાયણ નામની ધૂન બોલાવતા. વચ્ચે મહારાજનો મેનો, એમની પાછળ રામ પ્રતાપભાઈ અને પરિવારજનો, પછી રથમાં મોટેરા સદગુરુઓ, પાછળ ઘોડા ઉપર પાર્ષદો અને કાઠી દરબાર. આ દિવ્ય પ્રસંગના અનુપમ લાભથી એમના હણહણતા ઘોડા વારંવાર હાવડ દેતા, પૂંછડા ઝાપડતા થનગની રહ્યા હતા. આ રીતે સવારી તૈયાર થઈને ત્યાંથી નીકળી સવારીમાં જોડાયેલા અશ્વ મહારાજના સંબંધનું ગૌરવ અનુભવતા. દિવ્ય મસ્તીના આનંદમાં સમુદ્રના તરંગોની જેમ ધીમી ગતિએ ચાલતા હતા. સૌની પાછળ સ્ત્રીઓ મંગલ ગીતો ગાતી ગાતી ચાલતી હતી. સમગ્ર સવારીની આજુબાજુ લશ્કરી ઘોડેસવારો વ્યવસ્થા જાળવવા ફરતા હતા. મહારાજની સવારી રુસ્તમ બાગમાંથી નીકળી. 27 વર્ષની તપશ્ચર્યા અને સંતોની સેવાના ફળરૂપે મોટા મોટા દેવોને, બ્રહ્માના અધિપતિઓને કે અનેક ધામના અધિપતિઓને જે દર્શન દુર્લભ હતા તે આજે સુરતની ભાવિક જનતાને થયા. 27 વર્ષે એમને અક્ષરધામના દિવ્ય સુખનો અંતરમાં અનુભવ થયો. અન્ય જનોએ પણ જેમને જેવા ભાવથી મહારાજની મૂર્તિના દર્શન કર્યા ને તેમને એવો આનંદ મળ્યો. સવારી એટલી લાંબી હતી ને કે અશ્વિની કુમાર અને સુરત શહેર નગરજનોની હારથી એક થઈ ગયા હતા. લોકોએ મહારાજને ફૂલહાર અર્પણ કર્યા, સોનાના રૂપાના ફૂલોથી વધાવ્યા, બરફીની માટલીઓ ભેટ ધરી. આમ ચૌટે ચૌટે મહારાજનો મેનો ભક્તોની સેવા, ભેટ, પૂજા સ્વીકારવા થોપતો. મુનિ બાવા આધારાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી મહારાજના મેનાની સાથોસાથ ચાલતા હતા. ઘડી ઘડી મેનો ખભે ઉચકવાનો પણ લાભ લેતા હતા. મહારાજે સાથે ચાલતા મુનિ બાવાને કહ્યું, આપણે લાલજીના દર્શન કરવા છે, પછી નીલકંઠ મહાદેવના દર્શન કરીને જ્યાં ઉતારો રાખ્યો હોય ત્યાં જઈશું.
લોલંગર બાવાના ત્રાસથી મહારાજે ખોખરા મહેમદાવાદથી રામદાસભાઈ, સ્વરૂપાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, પરમ ચૈતન્યાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામીને સુરત મોકલ્યા હતા. એમની સાથે સદગુરુ મુક્તાનંદ સ્વામી પણ હતા. સંતોને મહારાજથી આટલે દૂર જતાં અંતરમાં દુઃખ હતું. તેથી મહારાજે એમને લાલજી આપ્યા હતા અને કહ્યું હતું, આ લાલજીમાં રહીને અમે તમારું સદા રક્ષણ કરીશું. જ્યારે સ્મરણ કરશો ત્યારે સાક્ષાત દર્શન પણ આપીશું. સંતોને મહારાજના આશીર્વાદથી શાંતિ થઈ ગઈ. પછી સૌ સુરત ગયા. એ સમયમાં સુરતમાં અંગ્રેજ સરકારનો અમૂલ ચાલુ થઈ ગયો હતો. સંતો સુરત આવ્યા અને સુરતના મુખ્ય હરિભક્ત શેઠ ભાઈચંદભાઈ, લક્ષ્મીચંદ અને અન્ય હરિભક્તો, બહેનોમાં ઈચ્છાબાઈ વગેરેના સહકારથી સંતોને સૈયદપરામાં ઉતર્યા. બીજા કેટલાક વેણીની વાવ ઉપર અને કેટલાક વાડીમાં ઉતર્યા. થોડા દિવસ બાદ લાલજીને પધરાવવા માટે અદ્ભુતાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી વગેરે મોટેરા સંતો સાથે 400 સંતોને ઉતારવા ત્યાંના સુતારનું ભૂતિયું મકાન આપ્યું, જેમાં કોઈ રહેતું નહોતું અને કોઈ વેચાતું પણ લેતું નહોતું. એવું મકાન. થોડી કિંમત આપી હરિભક્તોએ વેચાણ લઈ લીધું. એમાં જરૂરિયાત પ્રમાણે થોડો સુધારો કરાવી કાષ્ટના નાના સિંહાસનમાં લાલજીની મૂર્તિ પધરાવી. રહેવાનું આવું મકાન મળતા કેટલાક સંતો અહીં રહેવા આવી ગયા. આ રીતે સંપ્રદાયના વિસ્તાર માટેના પ્રથમ ગણેશ સુરતમાં મંડાયા અને સુરતમાં વૈરાગ્યોની ઉપાધિ મટી. ગુજરાતમાં વૈરાગ્યોની ઉપાધિ મટીને ત્યારે અહીંથી સંતો ગુજરાતમાં જતા અને વળી ગુજરાતમાંથી સંતો અહીંયા આવતા. આ રીતે સંતોના સત્સંગનો સુરતના હરિભક્તોનો લાભ મળતો રહેતો. તેથી તેમની મહારાજ પ્રત્યેની ભક્તિ પણ દ્રઢ થઈ હતી. એટલા માટે મહારાજે અહીંયા શું કીધું કે આપણે લાલજીના દર્શન કરવા છે. જે અમદાવાદ લોલંગર બાવાનો ઝઘડો થવાનો હતો એટલે મહારાજે સંતોને સુરત મોકલ્યા અને એ વખતે મુક્તાનંદ સ્વામીને લાલજીનું સ્વરૂપ આપ્યું હતું. મુનિબાબાએ કહ્યું, ભલે મહારાજ, એ પ્રમાણે હું સૂચના હમણાં જ આપી દઉં છું. સુરતના મુખ્ય માર્ગો પરથી મહારાજની આ દિવ્ય સવારી નીકળી. જીવન મુક્તા કેવા છે, એમનો પંથ કેવો છે, એમણે લોકોને કેવા બગાડ્યા છે, એ જાણવાની એમને ઉત્સુકતા હતી. એમણે મહારાજના દર્શન કર્યા. મુમુક્ષુઓના ઇન્દ્રિયો અંતઃકરણને પોતાના સ્વરૂપમાં ખેંચી એમની સંસાર પ્રત્યેની તીવ્ર આસક્તિ ટાળી. એમનામાં આત્મ સ્વરૂપના જ્ઞાનનો પ્રકાશ કરી દે એવી રમ્ય અને આકર્ષક મૂર્તિના દર્શન કરી એમને પ્રતીતિ થઈ કે જો ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ થતા હોય તો આજે સ્વામિનારાયણ સ્વરૂપે પ્રગટ થયા છે. એમના સંતો બ્રહ્મચારીઓ નીચી દ્રષ્ટિ રાખી સ્વામિનારાયણનું અખંડ ભજન કરતા ભક્તિના રંગે રંગાયેલા દેખાયા. કાઠિયાવાડના આકરા અને લૂંટફાટમાં પાવરધા કાઠી આજે એમના સંબંધી તલવાર, બરશીઓ અને ભાલાનો ત્યાગ કરી હાથમાં માળા ફેરવતા થઈ ગયા. એમને લાગ્યું કે આ કાંઈ સામાન્ય શક્તિ ન કહેવાય. આ દિવ્ય દર્શનથી એમના અંતરમાં આનંદના ઉભરા આવ્યા. મેદની ભગવાન સ્વામિનારાયણની જય બોલતી હતી. એની સાથે આ પ્રેક્ષકજનોના મુખમાંથી પણ આ જયના શબ્દો પૂર્ણ ઘોષથી નીકળી પડ્યા. મહારાજે સર્વત્ર દિગ્વિજય કરી લીધો હતો. ભાગવત ધર્મના સાચા રહસ્યનું સૌને દર્શન કરાયું હતું. કેવળ કર્મકાંડ એ ધર્મ નથી, વિધિ વિધાય નિષેધના નિયમો એ જ ધર્મ નથી, વર્ણ અને આશ્રમના ધર્મો એ પણ ધર્મ નથી. પરંતુ જો એ ધર્મો પ્રગટ પરમાત્માની ભક્તિમાં ભળે
તો એ ધર્મો ભાગવત ધર્મનું અંગ બની જાય છે. કેવળ વર્ણાશ્રમના ધર્મે કરીને કલ્યાણ નથી થતું. મહારાજ કે ભાગવત ધર્મે કરીને જ કલ્યાણ થાય છે. વર્ણાશ્રમના ધર્મમાં જો ભગવાનનો સંબંધ ભેળવી દેવામાં આવે એનું નામ કહેવામાં આવે ભાગવત ધર્મ. દાખલા તરીકે તમે બેનો રસોઈ બનાવતા જો એક ક્રિયા છે, પરંતુ એમાં જો ભગવાનનો સંબંધ બળી જાય તો એ ભક્તિ બની જાય, એ ભાગવત ધર્મ બની જાય. કોઈક માણસ બીડી પીતો હોય ને પછી છોડી દે, આપણે પૂછીએ કેમ બીડી છોડી દીધી, તો કે કંઈ નહીં, આ ડૉક્ટરોએ કીધું હતું ને શરીર સારું રહે એટલા માટે બીડી છોડી દીધી. બીજો સંતોના યોગમાં આવે ને બીડી છોડી દે તો એ શું કે સંતોએ કીધું કે આ બીડી પીવાથી ભગવાનને ગમે ને, ભગવાનને વાલા થવું હોય તો આ બધા વ્યસન છોડી દેવા જોઈએ. તો એને ભગવાનને ભેળવા એટલે ભાગવત ધર્મ થઈ ગયો. તો મહારાજે ભાગવત ધર્મનું સ્થાપન કર્યું. સંતોએ પ્રથમ બનાવેલા નાના મંદિર પાસે સ્વારી આવી. મહારાજ મેનામાંથી ઉતર્યા, સાથે મુનિ બાવા અને બ્રહ્મચારી હતા. મહારાજે લાલજીના દર્શન કર્યા. લો પછી લાલજીને મહારાજે પોતાના બંને હાથમાં લીધા, એના ઉપર હાથ ફેરવ્યો અને પૂછ્યું, સેવા તો બરાબર થાય છે ને? લાલજીને એવું પૂછ્યું ભગવાન. સુરતી મેવા આરોગો છો ને? સૌ આ સાંભળીને હશે. ફરી મહારાજે લાલજીને કહ્યું, હવે મોટી સેવા કરવાનો અવસર આવ્યો છે તો સૌને પ્રેરણા આપજો. એટલું કહી મહારાજે મુનિ બાબાને કહ્યું, બધા સંતોને લઈને ફરી આવીશું, ત્યારે અહીં સભા કરીશું, લાલજીની આરતી પણ ઉતારીશું. એટલું કહીને મહારાજ નીકળી ગયા. સ્વારી ત્યાંથી નીકળી મહારાજે નીલકંઠ મહાદેવના દર્શન કર્યા. ત્યારબાદ લાલા કરશનની વાડીમાં સ્વારી આવી. અહીં બે બંગલા હતા, એમાં એક બંગલાના મેળા ઉપર મહારાજનો ઉતારો હતો. મહારાજ ત્યાં વધાર્યા એટલે જે આગેવાનો હતા એને સૌએ કહ્યું, રાત પડી ગઈ છે, મહારાજને તકલીફ ઘણી પડી છે, તો અત્યારે હવે મહારાજ આરામમાં પધારશે. આ સાંભળી હરિભક્તો બધા પોતપોતાના સ્થળે જવા વિખરાવા લાગ્યા. બીજા મોટેરા હરિભક્તો બીજા દિવસની રસોઈની તૈયારીમાં પડ્યા. એ વખતે આ રુસ્તમબાગ અને સુરત એ બધું ઘણો બધો ગાળો હતો. અત્યારે જે એક થઈ ગયું ને, એ વખતે આટલો બધો વિસ્તાર નહોતો. બીજે દિવસે તાપીમાં સ્નાન કરી મહારાજ ઉતારે પધાર્યા. ત્યાં સમાચાર આવ્યા કે અરદેસર શેઠ દર્શન કરવા આવે છે. મહારાજે ગોવિંદભાઈ, લક્ષ્મીચંદ, ગિરધરભાઈ, અંબારામ વિપ્રને બોલાય. એમને કહ્યું, હરદેસર શેઠ અંગ્રેજ રાજ્યના અબલદારોમાં માનીતા છે. વળી અંગ્રેજોએ પણ એમના ઉપર વિશ્વાસ મૂકી કેટલીક સત્તા આપી છે, તો એમના મોભા પ્રમાણે એમનું સન્માન આપણે આજે કરવું જોઈએ. અહીંની શું રીત છે એ તમે બતાવો. એટલે ગોવિંદરામે કહ્યું, મહારાજ આપની ઈચ્છા છે તો શેઠના સન્માન માટે અમે બધી તૈયારીઓ કરીએ છીએ. શેઠ તો ભગતરાજ છે, આપના પ્રત્યે એમને અનન્ય પ્રેમ છે, તેથી એમને કોઈ સન્માનની અપેક્ષા નથી. એટલે મહારાજે કહ્યું, પરંતુ આપણે આપણો વિવેક ચૂકવવો ન જોઈએ. તરત સોનાના વરખ ચોડેલા પાન, અત્તરદાની, ફૂલદાની, પુષ્પહાર તથા સૂકા મેવાના થાળ, લીલા ફળો, બરફી વગેરે સામગ્રીઓ મોટેરા હરિભક્તો લઈ આવ્યા. સોનાના વરખ ચોડેલા પાન. મહારાજના ઢોલિયા સન્મુખ ખુરશી ગોઠવી દીધી. શેઠની સાથે બીજા અમલદારો, સુરત શહેરના નામાંકિત નગરજનો પણ આવવાના હતા. આ બધી તૈયારી થઈ ગઈ એટલામાં હરદેસરજી પોતાની બગીમાં આવ્યા. એમની સાથે આનંદરાવ, લાલા શંભુરામ, આદિત્યરામ આદિ શાસ્ત્રીજી હતા. બીજી ઘોડાગાડીમાં અન્ય સજ્જનો પણ આવ્યા હતા.
મહારાજને આ ખબર મળ્યા એટલે કુબેરસિંહ ચોપદારને અને દાદા ખાચર, સુરા ખાચર, સોમલા ખાચર, દરબાર ઝીણાભાઈ તથા 10-12 સુરતી અગ્રેસર શેઠિયાઓને શેઠનું સન્માન કરવા હામા મોકલ્યા. સુરતના આગેવાન ભક્તો પણ ગયા. અરદેસરજી આવ્યા તો મહારાજ એનું સન્માન કરવા માટે આવું કર્યું. લો, મહારાજે સંતોને કહ્યું, શેઠ આવે ને ત્યારે તમે બધા બેસી રહીજો, અમે ઊભા થઈને એનું સ્વાગત કરીશું. સંતોને ઉઠવું એ ઘટિત નથી, એમાં શાસ્ત્રની મર્યાદા હચવાતી નથી. અરદેસર શેઠ બંગલામાં આવ્યા એટલે મહારાજ ઊભા થઈને એના સન્મુખ. તે જોઈ શેઠ એકદમ બોલો લે, હા 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 મહારાજ, આપને આ રીત ઘટિત નથી. એટલું કહીને મહારાજના ચરણારવિંદમાં એને પોતાનું મસ્તક નમાવી દીધું. મહારાજે એમને ઉઠાડ્યા. મહારાજના આવા પ્રેમથી શેઠની આંખમાં આંસુ આવી ગયા. તેઓ મહારાજના ઢોલિયા પાસે નીચે બેસી ગયા. એમની સાથેના નગરજનો આશ્ચર્યવત આ જોઈ રહ્યા. તેઓ શેઠનો મિજાજ જાણતા હતા. એમની સત્તાનો એમને ખ્યાલ હતો. ચોર અને લૂંટારોને ડામવાની એમની શક્તિથી સૌ પરિચિત હતા. તેથી એમને સૌને આશ્ચર્ય થયું. અરદેસરજી કોટવાલ આજે ભગવાન સ્વામિનારાયણ સામે નીચે બેસી ગયા. આ પ્રસંગથી એમને મહારાજનો મહિમા સમજાયો. મહારાજે અરદેસરના હાથ પકડી એમને પોતાની સામે ગોઠવેલી ખુરશી ઉપર બેસાડ્યા. બીજા નગરજનોને પણ ખુરશી ઉપર બેસાડ્યા. મહારાજે શેઠના કુશળ પૂછ્યા અને ઊભા થઈ અને ગુલાબનો હાર પહેરાયો. શેઠ એકદમ ઊભા થઈ ગયા. મહારાજના બંને હાથ એને પકડી લીધા અને બોલ્યા, પ્રભુ આપ તો ખુદા છો, આપે આવો વિનય ન કરવો જોઈએ. ત્યારે મુનિ બાબાએ કહ્યું, શેઠ જે ખુદા હોય એમનામાં જ આવો વિવેક, વિનય, નમ્રતા હોય. બીજા તો અકળ રહે અને પોતાને મોટા સમજી શિષ્યો ઉપર હુકમ ચલાવે. શેઠે કહ્યું, ગુરુજી તમે સાચું કહો છો. મહારાજના દર્શન મને થયા ત્યારથી એમની મોહક મૂર્તિ મારા અંતરમાં બેસી ગઈ છે. એમનો પ્રેમ દૈવી છે. એમના ગુણોમાં મનુષ્યને પ્રસન્ન કરવાની ભાવના છે. મુનિ બાબા શેઠના પ્રેમને જાણતા હતા, પરંતુ સાથે સાથે એમના મિજાજને પણ જાણતા હતા. એમને શેઠના આ શબ્દોથી આશ્ચર્ય થયું. શેઠે મહારાજના ચરણારવિંદમાં 5 સોના મોરો ભેટ મૂકી. પાર્ષદોએ એમની સમક્ષ મેવા અને મીઠાઈના થાળ દીધા. તેમાંથી એને થોડી પ્રસાદી લીધી, પાનબીડા આપ્યા, ગુલાબજળ અને અત્તર છાંટ્યું. શેઠનો સત્કાર એમના હોદ્દા અનુસાર કર્યો. એની સાથે આવેલા નગરજનોનો પણ સત્કાર થયો. તેથી એને પણ મહારાજ પ્રત્યે ખૂબ ભાવ થયો. એમણે ઘણા મહંતો અને મઠાધિપતિઓ જોયા હતા, પરંતુ કોઈનામાં ગાદીનો ઘમંડ હતો, કોઈનામાં પોતાની વિદ્વતાનો. એમના એવા ભાવથી તેમનો ઉપદેશ શ્રોતાઓના અંતરના ઊંડાણ સુધી કેવી રીતે પહોંચી શકે? આથી જ એવા કેટલાક લોકોમાં સ્વામિનારાયણ નામની ભડક પણ હતી. એમને અજ્ઞાન હતું, એથી વિરોધ કરતા. અરદેસર આ જાણતા હતા. તેથી લાલા કરશનની વાડીના બંને દરવાજા ઉપર અરદેસર શેઠે ચોકીદારો મૂકી દીધા હતા. એમને સૂચના આપી હતી કે જે કોઈ મહારાજ કે સંતોની વિરોધમાં કાંઈ પણ બોલે એને પકડીને કચેરીમાં હાજર કરી દેવો. તેના જનોને યોગ્ય સજા થવી જોઈએ. મહારાજનો મુકામ સુરતમાં માગસર સુદ બીજ સુધી હતો. કારતક મહિનામાં આવ્યા હતા મહારાજ. તે દિવસ સુધીની રસોઈઓ હરિભગત તરફથી નોંધાઈ ગઈ હતી. સુરતની રંગેલી પ્રજા મહારાજ પધાર્યા એટલે ઉત્સવ ઘેલી બની ગઈ. સૌને પોતાના ઘણ શણગાર્યા. રાત્રે કાચની હાંડીમાં દીવા પ્રગટાયા. ઘેર ઘેર અને ચોટે ચોટે આ પ્રકારે શોભા જાય. તેથી શહેરમાં દિવાળી કરતાં પણ વિશેષ રોશની દેખાવા લાગી.
મહારાજના દર્શન કરવા નગરજનો કોઈ ગાડીમાં, કોઈ મેનામાં, પાલખીમાં, કોઈ વળી ઘોડાગાડીમાં, એમ સૌ પોતાની સ્થિતિ પ્રમાણે વાહનો લઈને આવવા લાગ્યા. લાલાકર્ષણની વાડી એક અનુપમ તીર્થધામ બની ગયો. પછી મહારાજે તાપીમાં સ્નાન કર્યું છે અષ્ટમીની સવારે. આ પ્રસંગે સુરતના પ્રસિદ્ધ ગાયકો પણ મહારાજના દર્શન કરવા આવ્યા હતા. એણે સંતોના કંઠેથી હિંડોળાના પદો સાંભળ્યા. સંતોની સંગીતની જાણકારી જોઈ એને આશ્ચર્ય થયું. એમને મન સાધુ એટલે ભગવા વસ્ત્રધારી સમાજને ભારરૂપ થયેલો ભેખ, પરંતુ અહીં શુદ્ધ સત્સંગના રંગે રંગાયેલા બ્રહ્મચર્યનિષ્ઠ સંતો એને જોયા. એને લાગ્યું કે સ્વામિનારાયણ પણ એક જ્યોતિર્ધર છે, નહીં તો સાધુઓ આવો નવો ફાલ તૈયાર ન થાય. આ સંતોનું સંગીત સાંભળી એમને પણ આ ભક્તિ સંગીતમાં ભાગ લેવાનું મન થઈ ગયું. સંતોએ તેમને સાજ આપ્યા. મીરા અને નરસિંહ મહેતાના પદો ગાઈ અને મહારાજને પ્રસન્ન કરી દીધા. મહારાજે એમને સૌને બરફીની એક એક માટલી આપી. થાળ તૈયાર થઈ ગયો. મુકુંદાનંદ વર્ણી આ કીર્તન ભક્તિ પૂરી થાય એની રાહ જોતા બારડા વચ્ચે ઊભા હતા. એમની દ્રષ્ટિ મહારાજ ઉપર હતી. મહારાજ કીર્તનનો આનંદ માણતા, તેથી એમાં વિક્ષેપ કરવાનું એને રૂચતું નહીં. મહારાજ જમવા પધાર્યા. આજે નામાંકિત ગ્રસ્ત હરિભગત શેઠ ભિખારી દાસની રસોઈ હતી. લો, નામ હતું ભિખારી દાસ, પણ સુરતના શેઠ હતા. જેમાં પછી મહારાજ મંડપમાં પધાર્યા. હિંડોળા ઉપર બિરાજમાન થયા. મુનિ બાવા અને ભાઈચંદ શેઠ, લક્ષ્મીચંદ શેઠ વગેરે ભક્તો મહારાજની પાસે આવ્યા. મહારાજે એને પૂછ્યું, રોજની રસોઈનું કેવી રીતે ગોઠવ્યું છે? પછી ધીરેથી કહ્યું, હરિભક્તોને શ્રદ્ધા તો હોય, પરંતુ એની સ્થિતિનો ખ્યાલ રાખીને એમની પાસેથી એ પ્રમાણે રસોઈની રકમ લેવી. ખૂટશે તો આપણે ભેટમાંથી પૂરી કરી દઈશું. તે સાંભળી લક્ષ્મીચંદ શેઠે કહ્યું, મહારાજ દરેકને ખૂબ ઉત્સાહ છે, શ્રદ્ધા છે ને રસોઈ આપવા માટે પડાપડી કરે છે. તેથી મુખ્ય એક મોટા હરિભગત અને એમની સાથે બીજા 10-15 જેટલા હોય એમના નામો લખી રસોઈઓ ગોઠવી દીધી છે. એક મોટો, બીજા નાના 10-15 જણા. મહારાજે કહ્યું, જે રસોઈમાં જે મુખ્ય નામ નોંધ્યા હોય ને એ વાંચો. લક્ષ્મીચંદ શેઠે કાગળ કાઢ્યું, વાંચો મીઠા. આજે શેઠ ભિખારીદાસની રસોઈ હતી. આવતીકાલે 9મીએ મારી રસોઈ બિરંજપુરીની છે. 10મીએ ગોવિંદભાઈની કેળા રોટલીની રસોઈ રાખી છે. કેળા. એકાદશીએ ફળાહાર છે. 12 શેઠ લલ્લુભાઈની દૂધપાક માલપુડાની રસોઈ. 13 સુરતમાં વસતા સમસ્ત ખાનદેશી ભાવસાર ભક્તોની કેળા રોટલીની રસોઈ. 14 કણબી ગિરધરભાઈ, ભગુભાઈ, ભગવાનદાસ, રામદાસ શેઠ અને અન્ય સત્સંગીની ભેગી રસોઈ દૂધપાકપુરીની છે. અમાસે વિપ્ર, અંબારામ, કૃષ્ણદાસ, કૃપારામ, નરોત્તમભાઈ, સુરભાઈ, નથુભાઈ, ધનજીભાઈ વગેરે ભક્તોની દૂધપાક માલપુડાની રસોઈ છે. માગસર સુદ પડવાના દિવસે કૃષ્ણજી દેસાઈની બાસુંદીપુરીની રસોઈ છે. બીજને દિવસે બાકી રહી ગયેલા તમામ ભક્તોની બિરંજ શીરાની રસોઈ છે. લો, બીજ સુધી રાખી છે. મહારાજ આ સાંભળી બહુ પ્રસન્ન થયા. મહારાજે કહ્યું, સુરતી હરિભક્તોની ઘણા વર્ષોની ખેંચ હતી, પણ આ વખતે એનો મનોરથ પૂરો થયો. બધાને ખૂબ શ્રદ્ધા છે. 12 લલ્લુભાઈની રસોઈ મહારાજમાં સભામાં બિરાજમાન થયા. એટલામાં અર્ધેશ્વર શેઠ આવ્યા. એને મહારાજને નમસ્કાર કર્યા. મહારાજના ચરણ કમળ પાસે બેસી ગયા અને કહ્યું, મારે આ પૂરમાં પધાર્યા છે, તેથી અહીંના અત્યારના નવાબ મીર અફજુલ્લદીન અહમદ ખાન મુસલમાન હતો, જેમને મને કોતવાલી સોંપી છે, તેમને એમની કચેરીમાં આપને પધરાવવાની ઈચ્છા છે. લો, આથી ઘોડા અને અન્ય વાહનો એ મોકલશે, તો આપ ક્યારે પધારશો? લો,
મહારાજે તરત કહ્યું સાંજે 4 વાગે. આ સાંભળી હરદેસરજી ઉઠ્યા એટલે મહારાજે પૂછ્યું, શેઠજી અત્યારે નવાબની કેટલી સત્તા છે? આ સાંભળી હરદેસરજી થોડા ખીન થઈ ગયા ને એને કહે, મહારાજ અંગ્રેજોનો અમલ શરૂ થયો એટલે નવાબનું હવે પતન છે. અંગ્રેજો આવી ગયા એટલે હવે આની સત્તા જવાની છે. આ છેલ્લા નવાબ હશે. આ નવાબ તો ખૂબ ભાવિક છે, પરંતુ નવાબીમાં રાજ્ય કારભારના દોર ઢીલા થઈ ગયા એટલે અંગ્રેજોની હકુમત શરૂ થઈ ગઈ. મહારાજે સાંભળી રહ્યા ને પછી બોલ્યા, નવાબી તો રહે કે ન રહે, પરંતુ આ લાભ આજે લેશે એટલે અવિચળ રાજ્ય મળી જશે. મહારાજના ફક્ત એક જ વખતના પ્રસંગથી પણ કેટલીક મહાન પ્રાપ્તિ થઈ જાય એનો શેઠજી વિચાર કરવા લાગ્યા. એને આનંદ થયો, મનમાં વિચારવા લાગ્યા, મારા નવાબની નવાબી ભલી જાય, પરંતુ મહારાજના આશીર્વાદ છે તો એનું જીવન આજે સફળ થઈ ગયું. નવાબની કચેરી ખૂબ દબદબાથી શણગારી હતી હો. બધી જ તૈયારીઓ કરાવીને શેઠ મહારાજને તેડવા આવ્યા હતા. મહારાજ અશ્વ ઉપર બિરાજમાન થયા. દાદા ખાચર અન્ય કાઠી ભક્તો પણ પોતપોતાના અશ્વ ઉપર બેઠા. નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી, મુનિબાવા, પ્રેમાનંદ સ્વામી અને અન્ય સદગુરુઓને પણ સાથે લીધા. સદગુરુઓને ગાડીમાં બેસાડ્યા. બીજા સંતોને ચાલવાનું હતું. નંદરામ અને ગોપાલજીને ગાડીમાં બેસાડ્યા. શોભારામ શાસ્ત્રી, દીનાનાથ ભટ્ટ, રઘુનાથ શાસ્ત્રી, રામચંદ્ર વૈદ, હરિશ્ચંદ્ર વૈદ, આમોદના મુખ્ય હરિભગત બાપુ પરમાનંદ, હરજીવન શેઠ, સદાશિવ વિપ્ર, આ ભક્તોને પણ જૂની ગાડીમાં બેસાડ્યા, જુદી ગાડીમાં બેસાડ્યા. આ પ્રમાણે જેમ જેમ ઘટે એમ વાહનોમાં બેસાડી મહારાજ નીકળવાની તૈયારી કરતા હતા. એટલામાં નવાબ તરફથી નિશાન, ડંકા, વાજા, ઢોલ, શરણાઈ, તુરી વગેરે આવ્યા. નિશાન, ડંકા અને વાજાની પાછળ અશ્વો ઉપર કાઠી પાર્ષદો ગોઠવાઈ. એની પાછળ મહારાજ સર્વ શ્વેત વસ્ત્રો ધારણ કરી અશ્વ ઉપર બિરાજેલા. એમની સાથે હરદેસર કોટવાલ પણ અશ્વ ઉપર બિરાજમાન હતા. પાછળ અશ્વો ઉપર દાદા ખાચર ને કાઠી દરબારો પાર્ષદો હતા. સંતો ગાડીઓમાં ગોઠવાઈ ગયા હતા. મહારાજ પોતાના સમાજ સાથે નવાબની કચેરીએ જવા નીકળ્યા. એ વખતે તમામ બજારો સાફ કરેલી હતી. સર્વત્ર મંગલ વર્તાઈ રહ્યું હતું. નવાબ સાહેબની કચેરી નજીક મહારાજ પધાર્યા. તરત નવાબ સાહેબ પોતાના પરિવાર અને અમલદારો સાથે મહારાજની સન્મુખ આવ્યા. બે હાથ જોડી મહારાજને વંદન કર્યા. મહારાજે એમનો હાથ પકડી લીધો, એમની સાથે ચાલ્યા. સુવર્ણ ખુરશી ઉપર નવાબ સાહેબે મહારાજને પધરાવ્યા. બીજી પણ અનેક ખુરશીઓ હતી, એ ઉપર કાઠી દરબારો બેઠા, સંતો ગાદી તકિયા ઉપર બેઠા, પાર્ષદો ઊભા રહ્યા. નવાબ સાહેબે મહારાજની બંદગી કરતાં કહ્યું, તમે ખુદા તાલા છો તો મને દુઆ દ્યો કે બહિસ્તમાં સુખેથી ખુદાની બંદગી કરતાં પહોંચાય. આ રાજ્ય તો બંધનરૂપ છે, પણ હવે એ બંધન છૂટવાનું છે તે આપની દુઆ, તમારી કૃપા માનું છું. મહારાજ એમના વિચારવાથી પ્રસન્ન થયા. મનુષ્ય હૃદયમાં આવી ભાવુકતા પ્રગટ થવી એ પણ મહદ સંસ્કાર હોય ને તો જ બનેલો. નકર રાજ્ય જાય કોઈને ગમે કે આ બંધન હતું એમાંથી છૂટીશ ને જલ્દી ભગવાનની પાસે હું પહોંચીશ. નવાબ સાહેબે વિપ્ર પાસે મહારાજની અને સંતોની પૂજા કરાવી. પુષ્પહાર અર્પણ કર્યા. બંને હાથે મહારાજના વસ્ત્રો ઉપર અત્તર ચોપડ્યું, અત્તર, ગુલાબજળ છાંટ્યું, મખમલના 12 તાકા ભેટ આપ્યા, જરી ભરેલી શાલ, મહારાજને નંગ જડી શિરપે ધરાયું, રૂપિયાનો થાળ ભરીને મહારાજની સન્મુખ મૂક્યો. આ પ્રસંગે નવાબના આમંત્રણથી ત્યાં આવેલા નગરજનોએ, અમલદારોએ પણ મહારાજને યથાશક્તિ ભેટ મૂક્યો. આ વિધિ બાદ મહારાજે થોડી ઉપદેશની વાતો કરી, સંતોએ કીર્તન ગાયા. પછી મહારાજ ઉઠ્યા. નવાબ સાહેબે ફરી મહારાજને વંદન કર્યા અને
પ્રાર્થના કરતાં કહ્યું, આવી રહેમ નજર હંમેશા રાખજો. મહારાજ એના સામું જોઈ પ્રસન્ન મુખે આશીર્વાદ આપ્યા. મહારાજ નીકળી સલાટપરામાં પીરુષાની વાડીમાં પધારેલો. આ રીતે મહારાજે ત્યાં નવાબનો મહેલ હતો, ત્યાં પણ પધરામણી કરેલી છે. સવારી પાછી ફરી ત્યારે સૌ સંતોની સાથે પ્રેમાનંદ સ્વામી પણ કીર્તન ગાતા ચાલતા હતા. એટલામાં એમના કર્ણ ઉપર સંગીતના મોહક સૂર પીડ્યા. સંગીતના રસિયા પ્રેમાનંદ સ્વામીને આ સંગીતના સૂરમાં ઉત્તમ પ્રકારના શાસ્ત્રીય સંગીતની છણાવટ લાગી. તે સાંભળતા એમની ગતિ ધીરી પડી ગઈ. એમને ખ્યાલ ન રહ્યો કે આ સંગીત વ્યવસાયી તવાયફના મુખમાંથી નીકળતું હતું. એમને એ પણ ખ્યાલ ન રહ્યો કે બધા સંતો આગળ નીકળી ગયા, ફક્ત તેઓ ધીમી ગતિએ ચાલતા એકલા પડી ગયા. સંગીતના સ્વરમાંથી વૃત્તિ તૂટી અને મહારાજના સ્વરૂપમાં જોડાણી ત્યારે એને ભાન આવ્યું. અંતરમાં વર્તમાન ચૂક્યાનો પશ્ચાતાપ થવા લાગ્યો. તેઓ તરત દોડ્યા અને સંતોના મંડળ ભેગા થઈ ગયા. ઉતારે પહોંચ્યા એટલે મહારાજે એને મીઠો ઠપકો આપ્યો, વર્તમાન ભંગનું પ્રાયશ્ચિત ચાંદ્રાયણ વ્રત કરવાનું છે. લો. અંગ્રેજ અમલદાર મિસ્ટર એરનને મહારાજની પધરામણી એના બંગલામાં કરાવવાની ઈચ્છા હતી. તેથી એને અરદેસર શેઠને વાત કરી. અરદેસર શેઠે મહારાજને કહ્યું. મહારાજ તરત સંમત થયા. 13ની સાંજે એમને ત્યાં કાર્યક્રમ ગોઠવાયેલો. અંગ્રેજો પણ આવી ગયા હતા. હવે મુસલમાનનું રાજ જવાનું હતું. અંગ્રેજે પણ મહારાજનું ખૂબ ભવ્યતાથી સ્વાગત કર્યું છે. મહારાજ એરન સાહેબને બંગલે પહોંચ્યા. તરત મિસ્ટર એરન પોતાની સાથે બીજા અમલદારો અને મિત્રોને લઈને મહારાજનો સત્કાર કરવા બહાર આવ્યા. મહારાજે એમનો હાથ પકડ્યો, આગળ ચાલ્યા. એરનને મહારાજ સાથે ગાઢ પરિચય હતો, તેથી આત્મીયતા વિશેષ થઈ ગઈ હતી. મહારાજને પોતાની સન્મુખ સુંદર ખુરશી ઉપર એને બેસાડ્યા. અન્ય કાઠી દરબાર સંતો યથાયોગ્ય સ્થાને બેસી ગયા. એરને મહારાજનું પૂજન કરાયું. પોતે મહારાજને પુષ્પહાર પહેરાયો. ભેટ માટે વિવિધ પદાર્થો મોટા મોટા થાળમાં તૈયાર રાખ્યો હતો. મહારાજને અર્પણ કર્યા. પછી એને મહારાજને ડભાણની સ્મૃતિ કરાવીને કહ્યું, તે દિવસ આપ જુવાન દેખાતા હતા, અત્યારે થોડીક ઉંમર દેખાય છે, ડભાણમાં મળેલા. મહારાજ આ સાંભળી હૈસા. મહારાજે અંગ્રેજ અમલની પ્રશંસા કરતાં કહ્યું, તમારા ન્યાયી અને પ્રગતિશીલ વિચારોથી તમારા રાજ્યમાં ધર્મને રક્ષણ મળ્યું છે. તેથી લોકોના અંતરમાં સુષુપ્ત રહેલી ધર્મ ભાવના જાગૃત થઈ. અમારા સંતો પણ સંપૂર્ણ રક્ષણ મળતા ધર્મનું પ્રસારણ સારું કરી શકે છે. પછી મહારાજ ઉઠ્યા. અરદેસર શેઠે મહારાજને કહ્યું, હવે આપણે અહીંથી એન્ડરસન સાહેબને બંગલે જવાનું. અહીંના તે જિલ્લા ન્યાયાધીશ છે, એન્ડરસન. મહારાજે એન્ડરસનને બંગલે પધાર્યા. એન્ડરસન મહારાજને ડભાણના યજ્ઞ પછી મળ્યા હતા. લો, લગભગ 15 વર્ષ બાદ મળ્યા. એન્ડરસને પણ ખૂબ પ્રેમથી મહારાજની પૂજા કરાવી, પુષ્પહાર પહેરાવ્યા, ભેટ મૂકી. કાઠી દરબારો મહારાજનો અંગ્રેજો ઉપરનો પ્રભાવ જોઈને ખૂબ પ્રસન્ન થયા. મિસ્ટર એન્ડરસનના બંગલેથી નીકળી મહારાજ શેઠ ભિખારી દાસને ઘરે પધાર્યા. મહારાજ અહીં બિરાજ્યા. સૌ સંતો પણ મહારાજ સન્મુખ બેસી ગયા. મહારાજ ત્યાં સભામાં બેઠેલા જનોને ઉપદેશ આપી ત્યાંથી પુરુષોત્તમ શેઠને ત્યાં, પછી અંબારામ મહેતાજીને ત્યાં થઈને લાલજીના મંદિરે પધારેલો. અહીં મહારાજે લાલજીની આરતી ઉતાર્યું. સભા મંડપમાં જ્યાં છત્રી છે ત્યાં ઢોલિયા ઉપર બિરાજમાન થઈ ઉપદેશની ઘણી વાતો કરી. મહારાજ ઉઠતા ઉઠતા બોલ્યા, અહીં તો મોટું મંદિર થઈ જશે. લો, આજ ત્યાં છત્રી છે, જ્યાં લાલજી પધરાવ્યા મહારાજ બેઠા હતા ને એ ઠેકાણે અત્યારે છત્રી છે.
એ વખતે મહારાજે કીધું હતું કે અહીંયા મોટું મંદિર થાય છે. પછી મહારાજ ઉતારે પધાર્યા. મહારાજ ઉતારે આવી સીધા બંગલાને મેળે પોતાના સ્થાનકે ગયા. પરંતુ મહારાજના ઉતારાની ભીતે કોઈક વિરોધીએ નિંદાના શબ્દો લખી એક કાગળ ચોડ્યો હતો. અરદેસર શેઠની નજર એના ઉપર પડી. એમને તરત ઉખેડી લીધું. તે લઈને મહારાજની પાસે આવ્યા. મહારાજની નિંદાના શબ્દો વાંચી અરદેસર શેઠને ઝાડ લાગી ગયો. પરંતુ મહારાજ એ પત્ર વાંચી હૈસા એને કહ્યું, આવા દુષ્ટજનો હંમેશા પોતાની દુષ્ટતા છોડી શકતા નથી. પરંતુ એથી અમને કે અમે જે ધર્મનું સ્થાપન કરવા પ્રગટ થયા છીએ એમાં કાંઈ બાધા આવવાની નથી. ઉલટું તેઓ જ એમના આવા સ્વભાવથી એમનું ભૂંડું કરી રહ્યા છે. ભગવાનનું કાર્ય બ્રહ્માંડમાં કોઈ રોકી શકે એમ નથી, માટે તમે અકળાઈશો નહીં. પરંતુ અરદેસરે તો એમના સિપાહીઓને કહ્યું, આ દુષ્ટને ગમે એમ કરીને પકડીને મારી પાસે લાવો. મહારાજે અરદેસરને કહ્યું, શેઠ, જેમ જેમ અમારો યથાર્થ મહિમા પ્રસરશે એમ વિરોધ વધશે. ભગવાનની વાત કોઈને રૂચતી નથી. એમાંય પણ અમારા સર્વોપરી સ્વરૂપની નિષ્ઠાની વાતો જ્યારે પ્રસરશે ત્યારે વિરોધના વંટોળ ઊભા થશે. માટે શેઠ, આવું તો અનધિકાળથી ચાલતું જ આવે છે ને, આપણે એમાં અકળાવું નહીં. મહારાજના શબ્દો શ્રી અરદેસરજી થોડાક શાંત થયા, પણ આ દુષ્ટને પકડી પાડવાનો તેમનો નિર્ણય કરી જ લીધો હતો. થોડી વાર પછી અરદેસરજીએ મહારાજને ધીમા સ્વરે કહ્યું, મહારાજ, અહીંના નવાબ સાહેબનો ચિત્રકાર મીઠારામ છે, એ આપને મળવા માગે છે. ત્યાં ચિત્રકાર હતા બહુ સારો હારા, એનું નામ હતું મીઠારામ. મહારાજે કહ્યું, એને બોલાવો. મીઠારામને થયું કે મહારાજ પાસે જઈને એમની મૂર્તિ મારે બનાવી છે. તે વાત હું નહીં કહી શકું. તેથી એને નારાયણજીને વાત કરી. એને આધારાનંદ મુનિને કહી. આધારાનંદ સ્વામીએ મહારાજને ખાનગીમાં આ વાત કરી. મહારાજે કહ્યું, કાલે થાળ જમ્યા પછી એને બોલાવજો. આ જ સમયે મહારાજને એક અનુચરે ખબર આપ્યા કે એક અંગ્રેજ અમલદાર આપને મળવા માગે છે. મહારાજને આશ્ચર્ય થયું, હમણાં તો અંગ્રેજ અમલદારોને બંગલે પધરામણી કરીને આવ્યા, આ વળી બીજા કોણ હશે? એમણે કહ્યું, એમને મોકલો. તરત અંગ્રેજ અમલદાર મહારાજની પાસે આવ્યા. એને માથેથી ટોપી ઉતારી મહારાજને નમસ્કાર કર્યા. પછી કહ્યું, મારું નામ મિસ્ટર હોલફર્ડ છે. હોલફર્ડ. હું ખંભાત રાજ્યનો રેસિડેન્ટ છું. પરંતુ ત્યાંના નવાબ સાહેબને મારી સાથે વાંધો પડતા મારી વિરુદ્ધ એને ઘણા આક્ષેપો કર્યા. જે માટે કમિશન નિમાયું છે. હું નિર્દોષ છું. આપના કેટલાક કચ્છી ભક્તો જે ખંભાતમાં પથ્થર ઉપર કારીગરીનું કામ કરવા ત્યાં રહે, એમણે મને કહ્યું કે આપના આશીર્વાદ જો મળે તો હું આક્ષેપમાંથી નિર્દોષ છૂટી જાઉં. મહારાજ એમની વિતક સાંભળી રહ્યા. અંતર્યામી પાસે કોઈ કાંઈ વાત છુપાવી શકે, છતાં એમના એકરાર ઉપરથી એને પોતાને શરણે આવ્યો હતો. તેથી મહારાજ એને આશીર્વાદ આપતા કહ્યું, તમે ભજન કરજો, આક્ષેપો બધા હમેટાઈ જશે. ત્યારબાદ કમિશને તપાસ કરી રિપોર્ટ તૈયાર કર્યો. એમાં મિસ્ટર હોલફર્ડને નિર્દોષ ઠરાવ્યા. એટલું જ નહીં, પરંતુ તરત જ એમની મુંબઈ ઇલાકાના મદનનીશ ગવર્નર તરીકે નિમણૂક પણ થઈ ગયેલા. બીજે દિવસે મીઠારામ મહારાજને ઉતારાવ્યા. મહારાજે બ્રહ્મચારીને કહ્યું, જેમનો થાળ હોય એમને ઉપર આવવા દેવા. એ પ્રમાણે જે હરિભગતનો થાળ હતો ઉપર આવ્યા. મહારાજનું એમને પૂજન કર્યું, ભેટ મૂકી. પછી મહારાજે ત્યાં બેઠેલા સર્વને કહ્યું, સૌ હવે નીચે જાઓ. એમ કહીને આધારાનંદ મુનિને કહ્યું, મીઠારામને બોલાવો. ચિત્રકાર હતો ને. મીઠારામ મહારાજની પાસે આવ્યા. એને મનમાં હતું કે મહારાજ સ્થિર બેસશે એટલામાં આકૃતિ દોરી લઈશ. આવો પેન્ટર હતો. રંગ પછી કરીશ. પરંતુ મહારાજે એમને બોલાવીને કહ્યું, વર્ણી વેશમાં એક પગ પર ઊભા રહીને ઊંચી ભુજાઓ સાથે
સ્વસ્વરૂપમાં લીન હોય એવા મારા દિવ્ય સ્વરૂપનું એક ચિત્ર તમે તૈયાર કરો. અમારે બંને બાજુએ વિશાળ નેત્રવાળા નર અને નારાયણ હાથ જોડીને ઊભા એમ બતાવજો. મીઠારામ આ સાંભળી મૂંઝાયા. એમને તો કેવળ મહારાજની મૂર્તિ બનાવી હતી. મહારાજ એમની મૂંઝવણ પારખી કહ્યું, મીઠારામ, અમારી મૂર્તિની નીચે અક્ષરાતીત પુરુષોત્તમ શ્રી સહજાનંદ સ્વામી પ્રગટ પોતે એમ લખજો. એટલે શું? મીઠારામે પૂછ્યું. મહારાજ હસ્યા. ભાઈ એને કહ્યું, અમે સર્વોપરી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. મહારાજના દિવ્ય સ્વરૂપનું જ્ઞાન મીઠારામે મહારાજના શ્રીમુખે સાંભળ્યું. તેથી એને વિશેષ આનંદ થયો. મહારાજને સુરત આવ્યા લગભગ 7-8 દિવસ થઈ ગયા. અનેક હરિભક્તોને ઘેર પધરામણીએ પધાર્યા. સૌના મનોરથ પૂરા કર્યા. હવે એમને મુનિ બાવાને કહ્યું, આપણે માગસર સુદ બીજને દિવસે અહીંથી નીકળવું છે. ગઢપુરવાસી તલસી રહ્યા છે. કેટલાકે અન્નનો, કેટલાકે દૂધ ઘીનો ત્યાગ કર્યો છે. મુનિ બાવાએ કહ્યું, મહારાજ, આપણે અદેસર શેઠની રજા લેવી જોઈએ. એટલામાં શેઠ આવ્યા. મહારાજ એમને વાત કરી એટલે શેઠ દિલગીર થઈ ગયા. પરંતુ મહારાજ એમને સાંત્વન આપ્યું. પછી શેઠે કહ્યું, મહારાજ, જેમ પીરુષાની વાડીએ પધાર્યા એમ મારી વાડી પણ પાવન કરો. મહારાજે કહ્યું, આવતીકાલે પડવો છે તો સાંજે તમારે ત્યાં આવીશું. તો આ જે પેન્ટર હતો મીઠારામ, એને નીલકંઠ વર્ણિની મૂર્તિ, એક પગે ઊભા રહીને જે તપની મૂર્તિ, બાજુમાં નરનારાયણ દેવ ઊભા છે એવી જે બનાવેલી મૂર્તિ આજ પણ સુરતના સભા મંડપમાં એ પ્રસાદીની મૂર્તિ છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.